પીએમ મોદીના સૂચન બાદ પોલીસ વિભાગનો નિર્ણય, શાળાના પ્રવાસમાં સાથે રહેશે 2 પોલીસ કર્મચારી। વિદ્યાર્થીઓ સાથે 2 પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે। આચાર્યએ પોલીસને પ્રવાસની જાણ કરવી પડશે। વિદ્યાર્થીઓ સાથે મહિલા પોલીસ કર્મીઓ રહેશે। તો રાજ્ય પોલીસ ભવન દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે। ડીજીપી કોન્ફરન્સમાં પીએમ મોદીએ સૂચન કર્યું હતું। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, વડાપ્રધાનના સૂચન બાદ પોલીસ વિભાગનો શું મહત્વનો નિર્ણય? જી ધ્રુવિશા, હવેથી શાળાઓની અંદર જ્યારે પણ વિદ્યાર્થીઓનો પ્રવાસ આયોજિત કરવામાં આવશે તો આ પ્રવાસ દરમિયાન, શાળાના પ્રવાસ દરમિયાન ફરજિયાતપણે 2 પોલીસ કર્મચારીઓ આ શાળાના પ્રવાસની સાથે રહેશે। રાજ્ય પોલીસ વડા તરફથી આ મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે। દરેક શાળાએ જ્યારે પણ પ્રવાસનું આયોજન કરે છે ત્યારે આ પ્રવાસના આયોજન અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનને કરવાની રહેશે। સ્થાનિક પોલીસ સ્ટેશન આ પ્રવાસ દરમિયાન પોતાના તાબા હેઠળના 2 પોલીસ કર્મચારીઓ આ પ્રવાસ દરમિયાન તેમની સાથે મૂકશે। પ્રવાસ દરમિયાન જો મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે અથવા તો મહિલા વિદ્યાર્થીઓનો પ્રવાસ છે તો આ કિસ્સાની અંદર મહિલા પોલીસ કર્મચારીઓ જે છે તેને પ્રવાસ દરમિયાન સાથે આપવાનું રહેશે। રાજ્યની તમામ શાળાઓ એટલે કે સરકારી, અર્ધ સરકારી અને પ્રાઇવેટ આ તમામ શાળાઓને આ નિયમ લાગુ પડશે। ભૂતકાળની અંદર જે પ્રકારના કિસ્સાઓ બન્યા છે, ખાસ કરી પ્રવાસ દરમિયાન દુર્ઘટનાના હોય અથવા અન્ય બાબતના હોય, સુરક્ષાના હોય, આના નિવારણ માટે રાજ્ય પોલીસ તરફથી અને જે પ્રકારની ડીજી અને આઈજી કોન્ફરન્સ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં 2024ની અંદર મળી હતી, તેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી આ સૂચન કરવામાં આવ્યું હતું અને આ સૂચનના આધારે રાજ્ય પોલીસ વડા તરફથી આ પરિપત્ર આજે ઇસ્યુ કરવામાં આવ્યો છે કે હવે રાજ્યની અંદર યોજાતા તમામ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન પોલીસ કર્મચારીઓ 2 પોલીસ કર્મચારી તેમની સાથે રાખવાના રહેશે। આ ફરજિયાત પ્રમાણે સાથે રાખવાના રહેશે, કારણ કે જે પ્રકારની દુર્ઘટના બનતી હોય છે તેને નિવારવા માટે સુરક્ષાત્મક પગલાઓના ભાગરૂપે આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। રાજ્યની તમામ શાળાઓને આ નિયમ લાગુ પડશે। નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।